નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લે આપણે કણોના તંત્ર અને ચાકગતિ આ ચેપ્ટરની અંદર સ્થિર અક્ષને અનુલક્ષીને ચાકગતિની અંદર સ્થિર અક્ષને અનુલક્ષીને એની ગતિ ઉપર આધારિત કેટલાક દાખલાઓ આપણે જોયા હતા. ઉદાહરણ બરાબર, અચળ પ્રવેગ ગતિ ઉપર આધારિત કેટલાક દાખલાઓ જોયા છે જે આપણે ત્રણ સમીકરણો મેળવ્યા બરાબર. તો એની ઉપર આધારિત કેટલાક વધારાના દાખલાઓ છે આજે આપણે સોલ્વ કરવાના છે, તો જેથી કરીને આપણે વધારે પ્રેક્ટિસ થાય અને નીટમાં કોઈ પણ પ્રકારનો દાખલો છે આ રીતનો પૂછાય બરાબર તો આપણે આવડે. તમે પણ જાતે આ પ્રકારના દાખલાઓની પ્રેક્ટિસ કરી શકો છો બરાબર. તો જોઈએ હવે કેટલાક વધારાના દાખલાઓ. ચાકગતિ કરતા એક પૈડાની કોણીય ઝડપ 10 સેકન્ડમાં 100 rps થી 300 rps થાય છે. તો અહીંયા rps નો મતલબ થાય છે રેવોલ્યુશન પર સેકન્ડ, અથવા તો ગુજરાતીમાં જોઈએ તો પરિભ્રમણ પ્રતિ સેકન્ડ. છેલ્લે આપણે ઉદાહરણમાં જોયું કે એમાં rpm હતો. rpm નો મતલબ થાય છે રેવોલ્યુશન પર મિનિટ, પરિભ્રમણ પ્રતિ મિનિટ, 1 મિનિટમાં થતા પરિભ્રમણ બરાબર. અહીંયા આપણે રેવોલ્યુશન પર સેકન્ડ આપ્યું છે, તો એ 100 rps થી 300 rps થાય છે. તો આ સમયમાં પૈડું કેટલા પરિભ્રમણ કરશે, પરિભ્રમણની આપણે સંખ્યા મેળવવી છે. મારે ખ્યાલથી આ ટાઈપનો દાખલો આપણે ઉદાહરણમાં જોઈ ગયા, એમાં rpm માં ઝડપ, એમાં પણ આપણે પરિભ્રમણની સંખ્યા મેળવવાની હતી. પરંતુ એવો જ એક દાખલો છે. જોઈએ હવે આપણે એનું સોલ્યુશન. સૌપ્રથમ તો આપણે જે કાંઈ આપ્યું છે આપણે લખી નાખીએ. પહેલા તો આપણે 10 સેકન્ડ એટલે સમયગાળો દીધો છે બરાબર 10 સેકન્ડ. એની કોણીય ઝડપ 100 rps થી, એટલે એ શરૂઆતની આપણે આપી છે ઓમેગા 0, એ 100 rps આપ્યા છે. આને આપણે રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવી નાખીએ. આ rps એટલે કે પરિભ્રમણ પ્રતિ સેકન્ડમાં છે, તો 100 ગુણ્યા રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવાય તો ગુણ્યા કેટલા આવશે 2π, અને સેકન્ડ તો છે એટલે આપણે 60 વડે ભાગવા પડશે નહીં. તો rpm વધ પ્રતિ મિનિટ વધ તો આપણે 60 વડે ભાગવા પડે, એટલે આ સીધું આપણે શું મળ્યું રેડિયન પ્રતિ સેકન્ડમાં. સાદો રૂપ આપીએ તો 200π રેડિયન પ્રતિ સેકન્ડ બરાબર. આ આપણે ઓમેગા 0 મળ્યું. એવી રીતે અંતિમ કોણીય ઝડપ એ આપણે કેટલી આપી છે 300 rps, તો ઓમેગા બરાબર આપ્યા છે 300 rps. એને આપણે રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવીએ તો 300 ગુણ્યા 2π એટલે કે 600π રેડિયન પ્રતિ સેકન્ડ. તો આ આપણને અંતિમ કોણીય ઝડપ એ પણ શામાં મળી ગઈ રેડિયન પ્રતિ સેકન્ડ. હવે આપણે જે મેળવવાનું છે જોઈએ પરિભ્રમણની સંખ્યા મેળવી છે. તો પહેલા તો આપણે શું મેળવવું પડશે, કોણીય સ્થાનાંતર મેળવવું પડશે, એટલે કે થીટા મેળવવું પડશે આપણે કે ભાઈ આ સમયગાળા 10 સેકન્ડ દરમિયાન કેટલું કોણીય સ્થાનાંતર થાય. પછી આપણે ત્રિરાશી મૂકી શકીએ કે 2π રેડિયન કોણીય સ્થાનાંતર હોય ત્યારે એક પરિભ્રમણ, તો એટલા રેડિયન કોણીય સ્થાનાંતર હોય ત્યારે કેટલા પરિભ્રમણ, જે આપણે ઉદાહરણમાં જોયું તે પ્રમાણે બરાબર. તો હવે અહીં આપણે થીટા મેળવવું છે. હવે એ કઈ રીતે મળશે, તો થીટા મેળવવાના આપણે પાસે બે સૂત્ર છે. થીટા બરાબર ઓમેગા 0t વત્તા 1/2 આલ્ફા t નો સ્ક્વેર, એક આ સૂત્ર છે આપણી પાસે. બીજું પણ એક સૂત્ર છે ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 સ્ક્વેર બરાબર 2 આલ્ફા થીટા. આમાં પણ થીટા એટલે કોણીય સ્થાનાંતર આવશે, આમાં પણ આવશે. આપણે પ્રારંભિક કોણીય સ્થાન 0 લઈ લીધું, થીટા 0 કેવા લીધા છે 0 બરાબર, એટલે બે જગ્યાએ થીટા આવશે, થીટા માઈનસ થીટા 0 લખશું નહીં. હવે આ બે માંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરીશું બરાબર. પહેલા તો આપણે જોઈએ તો બંનેમાં તમે જોશો તો આલ્ફા આપણે મેળવવા પડે, આમાં પણ આલ્ફાની જરૂર પડે, આમાં પણ આલ્ફાની જરૂર પડે. ઓમેગા અને ઓમેગા 0 તો આપણી પાસે, એટલે આલ્ફા આપણે પહેલા મેળવવા પડશે બરાબર. આલ્ફા મળી જાય પછી આપણે થીટા મળશે. તો એ કઈ રીતે મળશે, તો આપણી પાસે જે ત્રીજું સૂત્ર છે ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t. આમાં આપણી પાસે ઓમેગા છે, ઓમેગા 0 છે અને t છે, તો આલ્ફા મળી જાય. ઓમેગા કેટલા છે તો 600π, ઓમેગા 0 કેટલા છે તો 200π વત્તા આલ્ફા મેળવવાના છે અને સમયગાળો કેટલો આપ્યો તો 10 સેકન્ડ. 600π માંથી 200π જાય તો 400π બરાબર 10 આલ્ફા. તો આલ્ફા કેટલા મળશે 40π રેડિયન પ્રતિ સેકન્ડનો વર્ગ. આ આપણે કોણીય પ્રવેગ મળ્યો બરાબર. કોણીય પ્રવેગ કેટલો હશે 40π રેડિયન પ્રતિ સેકન્ડનો વર્ગ. હવે આના આધારે આપણે પહેલા કોણીય સ્થાનાંતર એટલે કે થીટા છે મેળવી નાખીએ બરાબર. તો થીટા બરાબર શું આવશે
આ બેમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકો. આપણે પહેલું સૂત્ર વાપરીએ, બરાબર, ઓમેગા 0t વત્તા 1/2 આલ્ફા t નો સ્ક્વેર. ચલો ઓમેગા 0 એ કેટલા છે? તો 200 પાઈ. 200 પાઈ t એટલે સમયગાળો. સમયગાળો કેટલો છે? તો એ 10 સેકન્ડ છે. વત્તા 1/2 આલ્ફા આપણે અહીં મેળવ્યો, બરોબર, કેટલો મેળવ્યો? 40 પાઈ અને t નો વર્ગ એટલે 100. આનો આપણે સાદુરૂપ આપીએ તો 200 પાઈ ગુણ્યા 10 એટલે 2000 પાઈ થાય. વત્તા અહીં 2 છે ઉડાડો તો 2 આવશે 20, બરોબર. તો 20 પાઈ ગુણ્યા 100 એટલે એ કેટલા થાય છે? 2000 પાઈ, બરોબર. 2000 પાઈ વત્તા 2000 પાઈ એટલે કેટલા થાય છે? તો 4000 પાઈ, બરોબર. તો આપને કોણી સ્થાનાંતર છે મળી ગયું 4000 પાઈ. હવે આપણે પરિભ્રમણની સંખ્યા મેળવીશું તો ત્રિરાશિ મૂકી શકીએ કે ભાઈ 2 પાઈ રેડિયન હોય ત્યારે કેટલા પરિભ્રમણ થાય? એક પરિભ્રમણ. અહીંયા તો કેટલા રેડિયન છે? તો 4000 પાઈ રેડિયન છે. ત્યારે કેટલા પરિભ્રમણ થાય? તો 4000 પાઈ ભાગ્યા 2 પાઈ. આ પાઈ પાઈ કેન્સલ, 2 દુ 4 એટલે 2000. 2000 પરિભ્રમણ થશે, બરાબર. એટલે પરિભ્રમણની સંખ્યા આપણે કેટલી મળશે? 2000 મળશે. એટલે કે 10 સેકન્ડની અંદર પૈડું છે કેટલા પરિભ્રમણ કરશે? 2000 પરિભ્રમણ કરશે, બરાબર. તો કયો જવાબ આવશે? ડી છે આવશે, બરાબર. 2000 જેટલા પરિભ્રમણ કરશે, બરાબર. તો આ રીતે મિત્રો આપણે અહીં પરિભ્રમણની સંખ્યા મેળવી, બરાબર, કે જેમ આપણે ત્રણે ત્રણ સૂત્રનો છે ઉપયોગ કરવો પડ્યો. જોઈએ હવે આ ટાઈપના બીજા કેટલાક દાખલાઓ. બીજો એના જેવો જ એક દાખલો આપણે જોઈએ. એક સેલિંગ પંખાની સ્વિચ ચાલુ કરતા પહેલી 3 સેકન્ડમાં તે 10 પરિભ્રમણ કરે છે. જો તે નિયમિત કોણીક પ્રવેગથી ગતિ કરતો હોય તેમ ધારીએ તો બીજી 3 સેકન્ડમાં તે કેટલા પરિભ્રમણ કરશે, બરાબર. સીલિંગ પંખો છે અને પહેલી 3 સેકન્ડમાં એના પરિભ્રમણની સંખ્યા આપી દીધી છે. હવે અચળ કોણીક પ્રવેગથી એ ચાર ગતિ કરે છે, બરાબર. તો એ બીજી 3 સેકન્ડ છે એમાં કેટલા પરિભ્રમણ કરશે એ આપણે મેળવવું છે, બરાબર. પહેલી 3 સેકન્ડના પરિભ્રમણ કેટલા આપ્યા છે? 10, બરાબર. તો આપણે એનું સોલ્યુશન જોઈએ. જો અહીંયા આપણે એવું ન કહી શકીએ કે પહેલી 3 સેકન્ડમાં પરિભ્રમણ કરે એટલા જ બીજી 3 સેકન્ડ, બરાબર. કારણ કે એનો કોણીક પ્રવેગ અચળ છે. કોણીક વેગ અચળ છે. એ કોણીક વેગ તો વધતો જાય. જેમ કોણીક વેગ વધે એમ પરિભ્રમણની સંખ્યા પણ શું થવાની? વધવાની. એટલે ઘણા વિદ્યાર્થીઓ એવું ધારે છે કે ભાઈ પહેલી 3 સેકન્ડમાં હોય એટલે જ બીજી 3 સેકન્ડમાં હોય, બરાબર. પણ એવું હોતું નથી. કારણ કે અહીંયા અચળ કોણીક પ્રવેગ છે, અચળ કોણીક વેગ નથી. અચળ કોણીક વેગ હોય તો પહેલી 3 સેકન્ડ હોય એટલા જ બીજી 3 સેકન્ડમાં હોય, બરાબર. પણ અચળ કોણીક પ્રવેગ છે એટલે પ્રવેગી ગતિ કરે છે અને વેગમાં સતત વધારો થાય છે, બરાબર. એટલે આપણે અલગ મળશે કંઈક એના પરિભ્રમણ. એટલે મેળવીએ. સૌપ્રથમ આપણે પ્રથમ 3 સેકન્ડ માટે ગણતરી કરીએ. પ્રથમ 3 સેકન્ડ માટે આપણે શું આપી દીધું છે? તો 10 પરિભ્રમણ એટલે પરિભ્રમણની સંખ્યા આપી દીધી છે. એના આધારે આપણે કોણીય સ્થાનાંતર મળી જાય કે પહેલી 3 સેકન્ડમાં કેટલું કોણીય સ્થાનાંતર થશે. તો પરિભ્રમણની સંખ્યાના આધારે કોણીય સ્થાનાંતર મળે છે. કોણીય સ્થાનાંતરના આધારે આપણે પરિભ્રમણ પણ મળે છે, બરાબર. તો 10 પરિભ્રમણ એટલે કેટલું કોણીય સ્થાનાંતર થાય? એક પરિભ્રમણ હોય તો કોણીય સ્થાનાંતર છે 2 પાઈ રેડિયન હોય, બરાબર. થીટા બરાબર કેટલા હોય? 2 પાઈ રેડિયન. પણ અહીંયા તો 10 પરિભ્રમણ છે. પહેલી 3 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરે છે? તો 10 પરિભ્રમણ કરે છે. તો થીટા કેટલા થાય છે, બરાબર. તો એ થીટા આપણે મેળવીએ અને થીટા 3 કહી દઈએ. પહેલી 3 સેકન્ડ છે એટલે આપણે થીટા 3 એવું નામ આપીએ, બરાબર. જેથી કરીને આપણે ખ્યાલ આવે. બીજી 3 સેકન્ડ માટે આપણે અલગ આપણે નામ આપીશું. તો થીટા 3 બરાબર કેટલા થશે? તો અહીં 3 રાશિ મૂકી લે. 10 ગુણ્યા 2 પાઈ થશે. 10 ગુણ્યા 2 પાઈ એટલે કે 20 પાઈ રેડિયન થશે. આપને પહેલી 3 સેકન્ડનું કોણીય સ્થાનાંતર મળી. હવે એના આધારે આપણે કોણીય પ્રવેગ મળી જાય, બરાબર. એના આધારે આપણે કોણીય પ્રવેગ મળી જાય. આપણી પાસે સૂત્ર છે કે થીટા બરાબર ઓમેગા 0t વત્તા 1/2 આલ્ફા t નો સ્ક્વેર. આપણી પાસે સમયગાળો તો છે જ, બરાબર. હવે ઓમેગા 0 કેટલા લેવો? તો પંખો શરૂઆતમાં તો સ્થિર હશે, બરાબર. સ્વિચ પાડશું એટલે ચાલુ થશે એટલે ચાર્જ ગતિ કરશે.
એટલે પ્રારંભિક કોણીય વેગ એનો આપણે કેટલો લેશું 0 લેશું બરોબર એટલે 0 ગુણ્યા સમયગાળો કેટલો છે 3 વત્તા 1/2 આલ્ફા મેળવવાનો છે અને t નો સ્ક્વેર એટલે કોનો વર્ગ આવશે 3 નો વર્ગ આવશે થીટા આપણી પાસે છે કેટલા થાય છે તો 20 પાઈ રેડિયન બરાબર તો આનો આપણે સાદુરૂપ આપીએ તો 20 પાઈ બરાબર એ 3 નો વર્ગ એટલે 9 આલ્ફા અને ભાગ્યા કેટલા આવશે 2 આવશે એટલે 2 ને આપણે આ બાજુ લઈ નાખીએ બરાબર તો અને 9 ને છેદમાં લઈ નાખીએ એટલે આલ્ફા બરાબર કેટલા થાય 40 પાઈ ના છેદમાં 9 થાય આ રેડિયન પ્રતિ સેકન્ડ આ આપણે અચળ કોણીય પ્રવેગ મળી બરાબર 40 પાઈ ના છેદમાં 9 રેડિયન પ્રતિ સેકન્ડનો વર્ગ હવે આપણે ગણતરી છે બીજી 3 સેકન્ડ માટે કરીએ બરાબર બીજી 3 સેકન્ડ હવે બીજી 3 સેકન્ડ સુધીનું આપણે કુલ કોણીય સ્થાનાંતર મેળવી નાખીએ તો શરૂઆતથી લઈને બીજી 3 સેકન્ડ ટોટલ કેટલી સેકન્ડ થાય 6 સેકન્ડ થાય તો પંખાની આપણે સ્વિચ પાડી ત્યારથી લઈને પહેલી 3 સેકન્ડ અને બીજી 3 સેકન્ડ ટોટલ કેટલી થાય 6 સેકન્ડ માટે આપણે કોણીય સ્થાનાંતરનું સૂત્ર વાપરીએ બરાબર તો કુલ 6 સેકન્ડ માટે કોણીય સ્થાનાંતર θ 6 હોય તો એને આપણે θ 6 નામ આપી દઈએ બરાબર θ 6 તો θ 6 બરાબર શું થાય છે જો તો એનું સૂત્ર છે θ બરાબર શું સૂત્ર છે ઓમેગા 0 t વત્તા 1/2 આલ્ફા t નો સ્ક્વેર ઓમેગા 0 t વત્તા 1/2 આલ્ફા t નો સ્ક્વેર ઓમેગા 0 તો 0 છે એટલે આપણે 0 દીધે છે વત્તા 1/2 આલ્ફા ની જગ્યા આપણે કોણીય પ્રવેગ તો મળી ગયેલો છે 40 પાઈ ના છેદમાં 9 ઈ તો બધા માટે અચળ જ રહેશે બરાબર 40 પાઈ ના છેદમાં 9 અને t નો વર્ગ તો ટોટલ 6 સેકન્ડ છે એટલે 6 નો વર્ગ કરશું આપણે બરાબર સાદું ભાગ્યા આપણે તો 2 અહીં 20 પાઈ આવશે એટલે 20 પાઈ છેદમાં 9 અને 6 નો વર્ગ એટલે 36 થાય છે 9 અહીં 4 આવશે અને 20 તો 80 પાઈ થાય છે તો આપણે θ 6 મળી ગયું એટલે કુલ 6 સેકન્ડ સુધીનું કોણીય સ્થાનાંતર મળી ગયું કેટલી સેકન્ડ સુધીનું મળી ગયું 6 સેકન્ડ સુધીનું આપણે 6 સેકન્ડના પરિભ્રમણ નથી મેળવવાનું આપણે તો બીજી 3 સેકન્ડ છે ને એના આપણે પરિભ્રમણની સંખ્યા મેળવવાની છે બરાબર એટલે પહેલા તો આપણે બીજી 3 સેકન્ડનો કેટલું કોણીય સ્થાનાંતર થાય બરાબર બીજી 3 સેકન્ડનું કોણીય સ્થાનાંતર એને આપણે θ 3 ડેશ કહીએ બરાબર એને આપણે θ 3 ડેશ એવું નામ આપીએ તો એ કેટલું થાય તો કુલ 6 સેકન્ડનું કોણીય સ્થાનાંતર માઈનસ એમાંથી કેટલું બાદ કરવાનું કુલ 6 સેકન્ડમાંથી આપણે પહેલી 3 સેકન્ડનું બાદ કરીએ તો બીજી 3 સેકન્ડનું આપણે કોણીય સ્થાનાંતર મળી જાય બરાબર એમાંથી પ્રથમ 3 સેકન્ડનું કોણીય સ્થાનાંતર છે ને આપણે શું કરીએ બાદ કરી નાખીએ હવે કુલ 6 સેકન્ડનું કોણીય સ્થાનાંતર આપણે કેટલું મળ્યું 80 પાઈ માઈનસ પ્રથમ 3 સેકન્ડનું કેટલું હતું તો એ તો આપણે અહીં મેળવ્યું છે કેટલું છે 20 પાઈ રેડિયન મેળવેલું છે આગળ બરાબર એ 20 પાઈ એ આપણે રકમની અંદર આપી દીધેલ છે પરિભ્રમણ એના આધારે મેળવો બરાબર તો 80 પાઈ માંથી 20 પાઈ દે તો 60 પાઈ રેડિયન આપને બીજી 3 સેકન્ડનું કોણીય સ્થાનાંતર મળ્યું હવે બીજી 3 સેકન્ડનું કોણીય સ્થાનાંતરના આધારે આપણે પરિભ્રમણની સંખ્યા મેળવી તો શું કરવું પડે પરિભ્રમણની સંખ્યા બરાબર આપણી પાસે સૂત્ર છે કે તમે 2π વડે ભાગી નાખો બરાબર તો પરિભ્રમણની સંખ્યા મળી જાય એટલે 60 પાઈ ભાગ્યા 2π કરો પાઈ પાઈ કેન્સલ એટલે 2 30 આવશે એટલે 30 પરિભ્રમણની સંખ્યા કેટલી થાય છે 30 થાય છે બરાબર આ રીતે કયો જવાબ આવશે તો સી જવાબ આવશે પરિભ્રમણની સંખ્યા કેટલી આવશે 30 આવશે ખ્યાલ આવ્યો ફરી વખત સમજી લઈએ આપણે ઝડપથી કે આપણે પ્રથમ 3 સેકન્ડના પરિભ્રમણ આપી દીધા છે 10 પરિભ્રમણ બરાબર નિયમિત કોણીય પ્રવેગથી ગતિ કરે છે એવું આપણે કીધું છે બરાબર પંખો તો
બીજી 3 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરશે મેળવશે. હવે બીજી 3 સેકન્ડના કેટલા પરિભ્રમણ થાય એ આપણે મેળવવું હોય તો પહેલા તો બીજી 3 સેકન્ડ જે થાય છે બરોબર એનું આપણે કોણીય સ્થાનાંતર મેળવવું પડે. આપણે જાણીએ છીએ પહેલી 3 સેકન્ડનું કોણીય સ્થાનાંતર જાણીએ છીએ અને એ આપણે ડાયરેક્ટલી થાય પણ પરિભ્રમણ આપ્યા એના આધારે કોણીય સ્થાનાંતર પહેલી 3 સેકન્ડમાં આપણે જાણીએ છીએ. બીજી 3 સેકન્ડનું કોણીય સ્થાનાંતર મેળવવું તો શું કરવું પડે તો ટોટલ 6 સેકન્ડનું કોણીય સ્થાનાંતર આપણે પહેલા મેળવી લેવાનું. એમાંથી આપણે પ્રથમ 3 સેકન્ડનું કોણીય સ્થાનાંતર બાદ કરી નાખવાનું બરોબર અને એના આધારે આપણે પરિભ્રમણની સંખ્યા મળી જાય. તો બાકી બધી પ્રોસેસ તો આપણે ખ્યાલ છે, સૂત્ર તો આપણે ખ્યાલ છે કે આ સૂત્ર કઈ રીતે વાપરવા બરોબર. થોડોક મગજ આપણે દોડાવીએ રકમના આધારે કઈ વસ્તુ મેળવવાની છે એ આપણી નજર સામે રાખીને આપણે જો દાખલો ગણીએ તો તમે પણ જાતે ગણી શકો. જોઈએ હવે આ ટાઈપના બીજા કેટલાક દાખલાઓ. આગળનો દાખલો આપણે જોઈએ. એક મોટરનું પૈડું એક નિયમિત પ્રવેગ પ્રાપ્ત કરી પોતાની સ્થિર સ્થિતિમાંથી પહેલી સેકન્ડમાં 2.5 રેડિયન જેટલો કોણીય સ્થાનાંતર કરે છે. તો એક પૈડું છે એ નિયમિત પ્રવેગથી ગતિ કરે છે એટલે કે અચળ પ્રવેગથી ગતિ કરે છે અને સ્થિર સ્થિતિમાંથી કરે છે. સ્થિર સ્થિતિ છે એટલે પ્રારંભિક કોણીય વેગ આપણે એનો કેટલો લઈશું 0 અને પહેલી સેકન્ડમાં એ 2.5 રેડિયન જેટલું કોણીય સ્થાનાંતર. પહેલી સેકન્ડ એટલે t બરાબર આપણે 1 સેકન્ડ લઈએ તો ત્યારે એનું કોણીય સ્થાનાંતર કેટલું છે 2.5 રેડિયન. તો આના પછીની બીજી સેકન્ડમાં એટલે એની પછીની જે તરતની બીજી સેકન્ડ છે એમાં એનું કોણીય સ્થાનાંતર કેટલું છે આપણે મેળવશું. તો અહીંયા આપણે કોણીય સ્થાનાંતર મેળવશું. અહીંયા આપણે પરિભ્રમણની સંખ્યા મેળવવાની નથી. તો કોણીય સ્થાનાંતર મેળવવા માટે આપણે શું કરશું પહેલી સેકન્ડનું આપણે આપી દીધું છે બરાબર. આપણે બીજી સેકન્ડનું મેળવવાનું છે તો ટોટલ કુલ 2 સેકન્ડ સુધીનું કોણીય સ્થાનાંતર મળી જાય. તો કુલ 2 સેકન્ડનું મળી જાય એમાંથી પહેલી સેકન્ડનું બાદ કરી નાખીએ તો આપણે બીજી સેકન્ડનું મળી જાય. ખ્યાલ આવે છે? એ રીતે અહીંયા દાખલો ગણશું. સૌપ્રથમ જે આપ્યું છે આપણે લખી નાખીએ સ્થિર સ્થિતિ છે એટલે ઓમેગા 0 બરાબર 0 રેડિયન પ્રતિ સેકન્ડ બરાબર. પહેલી સેકન્ડનું કોણીય સ્થાનાંતર આપણે θ1 કહી દઈએ આપ્યું છે 2.5 રેડિયન બરાબર. આપણે બીજી સેકન્ડનું મેળવવાનું છે તો 2 સેકન્ડ દરમિયાન 2 સેકન્ડ સુધીનું કોણીય સ્થાનાંતર બરાબર એને આપણે થીટા ડેશ કહીએ તો એ ઓમેગા 0t વત્તા 1/3 આલ્ફા t સ્ક્વેર આ સૂત્રના આધારે મળશે. પણ પહેલા આપણે શું મેળવવું પડશે આલ્ફા મેળવવો પડશે. ઈ કઈ રીતે મળશે તો પહેલી સેકન્ડનું કોણીય સ્થાનાંતર આપ્યું છે એના આધારે મળી જાય તો θ1 બરાબર ઓમેગા 0t વત્તા 1/2 આલ્ફા t સ્ક્વેર આના આધારે મળી જાય. પ્રથમ સેકન્ડ માટે તો પહેલા આપણે પ્રથમ સેકન્ડ માટે સૂત્ર વાપરીએ. θ1 કેટલા આપ્યા છે તો 2.5 રેડિયન. ઓમેગા 0 તો એ 0 છે એટલે આ પદ 0 થઈ જાય છે. 1/2 આલ્ફા મેળવવાના છે. t નો વર્ગ એટલે પહેલી સેકન્ડ છે એટલે 1 નો વર્ગ આવશે. 1 નો વર્ગ તો 1 જ થાય. આલ્ફા ને કરતા બનાવો 2 ને આ બાજુ લાવો તો આલ્ફા બરાબર 5 આવશે. 2.5 * 2 એટલે 5 રેડિયન પ્રતિ સેકન્ડ વર્ગ. આલ્ફાની કિંમત આપણે આમાં મૂકી દઈશું તો આપણે કુલ 2 સેકન્ડનું મળશે. આપણે તો બીજી સેકન્ડનું મેળવવું છે એટલે પહેલી સેકન્ડનું એમાંથી બાદ કરવું પડશે બરાબર. પહેલા આપણે કુલ મેળવી નાખ્યા કુલ કોણીય સ્થાનાંતર તો 2 સેકન્ડ સુધીનું કુલ પહેલી અને બીજી બેયનું અંદર આવી જશે બરાબર. આપણે તો ખાલી બીજી સેકન્ડનું મેળવવાનું છે એટલે કુલ મેળવી પછી એમાંથી આ પહેલી સેકન્ડનું છે જે આપણે આપ્યું છે તો એ બાદ કરી નાખશું. ઓમેગા 0 એટલે 0 છે એટલે આપણે 0 થઈ જશે વત્તા 1/2 આલ્ફા. આલ્ફાની જગ્યાએ આપણે મૂકશું 5 અને t નો વર્ગ એટલે 2 સેકન્ડ છે પણ પહેલી બીજી 2 સેકન્ડમાં આવી ગયું છે. t બરાબર 2 મૂકશું તો 2 નો વર્ગ 4 બરાબર એટલે 2 આવશે એટલે 5 * 10 રેડિયન. આપણે થીટા ડેશ એટલે કુલ 2 સેકન્ડ મળ્યું. આપણે તો બીજી સેકન્ડનું જ જોઈએ છે બરાબર. બીજી સેકન્ડનું કોણીય સ્થાનાંતર બરાબર શું થાય તો કુલ 2 સેકન્ડ કોણીય સ્થાનાંતર માઈનસ શું કરવું પડે એમાંથી તો પહેલી સેકન્ડનું કોણીય સ્થાનાંતર આપણે એમાંથી શું કરવું પડશે બાદ કરવું પડશે. કુલ 2 સેકન્ડનો કેટલો મળ્યો આપણે તો 10 રેડિયન. એમાંથી
પહેલી સેકન્ડ જે છે એનું કોણીય સ્થાનાંતર કેટલું આપ્યું 2.5 રેડિયન એને આપણે બાદ કરીએ તો 10 - 2.5 કરશું કેટલા આવશે 7.5 રેડિયન બરાબર તો આ આપણને 2 સેકન્ડ બરાબર બીજી સેકન્ડ 2 સેકન્ડ તો નહીં પણ બીજી સેકન્ડનું કોણીય સ્થાનાંતર મળ્યું તો બીજી સેકન્ડમાં એનું કોણીય સ્થાનાંતર 7.5 રેડિયન આવશે બરાબર એટલે કયો જવાબ આવશે તો ડી જવાબ આવશે 7.5 રેડિયન તો આ રીતે આપણે કોણીય સ્થાનાંતર પણ મેળવી શકીએ આના આધારે પરિભ્રમણની સંખ્યા મેળવીએ તો સરળ છે બરાબર કદાચ પરિભ્રમણની સંખ્યા માંગી હોય તો આપણે શું કરવાનું કે કોણીય સ્થાનાંતરને આપણે કેટલા વડે ભાગવા આપણે 2π વડે ભાગવા બરાબર તો આ રીતે મિત્રો આપણે અહીંયા કોણીય સ્થાનાંતર શીખીએ બરાબર જોઈએ હજુ આગળનો દાખલો આપણે જોઈએ પોતાની સ્થિર સ્થિતિમાંથી સ્વિચ ચાલુ કર્યા બાદ એક પંખો 5 સેકન્ડમાં તેની મહત્તમ કોણીય ઝડપ 400 rpm પ્રાપ્ત કરે છે હવે પંખો સ્થિર સ્થિતિમાં છે એટલે પ્રારંભિક કોણીય ઝડપ છે આપણે કેટલી લેશું તો ઓમેગા 0 બરાબર 0 રેડિયન પ્રતિ સેકન્ડ તો સ્થિર સ્થિતિમાંથી કીધું છે 5 સેકન્ડમાં તેની મહત્તમ કોણીય ઝડપ છે 400 rpm પ્રાપ્ત કરે છે એટલે સમયગાળો t બરાબર કેટલો થાય 5 સેકન્ડ ત્યારે એની કોણીય ઝડપ ઓમેગા બરાબર કેટલી થાય છે તો 400 rpm આપેલી છે બરાબર એને આપણે ઓમેગા 1 કહીએ તો પહેલી 5 સેકન્ડની અંદર એની ઝડપ છે 400 rpm થાય છે rpm એટલે રેવોલ્યુશન પર મિનિટ એટલે આપણે રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે ઓમેગા 1 બરાબર 400 rpm ને આપણે રેડિયન પર સેકન્ડમાં ફેરવીએ તો 2π વડે ભાગવાના 60 વડે ભાગવાના બરાબર સાદુરૂપ આપીએ તો 1 1 0 જ્યાં 2 3 આવશે બરાબર અને 40 π/3 રેડિયન પ્રતિ સેકન્ડ આપણેની પ્રારંભિક કોણીય 5 સેકન્ડ બાદ એની કોણીય ઝડપ છે મળી બરાબર જો તેની ઉપર અચળ કોણીય પ્રવેગ લાગતો હોય એટલે અહીં અચળ કોણીય પ્રવેગની ગતિ કરતો હોય બરાબર તો આ પંખાને તેની મહત્તમ કોણીય ઝડપથી અડધી કોણીય ઝડપ પ્રાપ્ત કરતા કેટલો સમય લાગ્યો છે આ મહત્તમ કોણીય ઝડપ પ્રાપ્ત કરતા 5 સેકન્ડ લાગે છે પણ એનથી અડધી ઝડપ પ્રાપ્ત કરતા એને કેટલો સમય લાગ્યો છે ડાયરેક્ટ તો મહત્તમ ન થઈ ગયું બરાબર ડાયરેક્ટ સ્થિર સ્થિતિમાંથી મહત્તમ ન આવે સ્થિર સ્થિતિમાં ધીમે ધીમે એની કોણીય ઝડપ વધતી જાય પછી મહત્તમ આવે તો સ્થિર સ્થિતિમાંથી આ જે મહત્તમ કોણીય ઝડપ પ્રાપ્ત કરતા એને જે સમય લાગે છે 5 સેકન્ડ છે તો એની અડધી કોણીય ઝડપ પ્રાપ્ત કરતા કેટલો સમય લાગ્યો છે એટલે 5 કરતા તો ઓછો જ આવશે બરાબર જે જવાબ છે આનાથી આમના મેં ખ્યાલ આવી જાય કે 3 તો આવી મળી ગયા બરાબર 5 સેકન્ડ કરતા તો ઓછો જ સમય લાગશે બરાબર તો જોઈએ હવે આપણે પહેલા તો ઓમેગા 2 બરાબર આપણે કેટલા લેવાના છે ઓમેગા/2 અડધી કોણીય ઝડપ એની ઝડપ બરાબર ઓમેગા 1/2 એની કોણીય ઝડપ કેટલી ગણવાની છે આપણે એની જે મહત્તમ કોણીય ઝડપ છે એની કરતા અડધી બરાબર મહત્તમ કોણીય ઝડપ કેટલી છે તો 40π/3 એના અડધા કરશું 40π/3 એના અડધા એટલે આપણે 2 વડે ભાગીએ બરાબર એટલે કેટલા થાય છે 40π/6 અત્યારે આપણે રાખીએ બરાબર છેદ નથી ઉડાડવા આ રેડિયન પ્રતિ સેકન્ડ ઓમેગા બરાબર હવે આ સમીકરણ આપ્યો છે આનો સમીકરણ આપણે મેળવવાનો છે બરાબર તો બે આપણે સમીકરણો મળશે પહેલો આપણે ઓમેગા 1 માટે સમીકરણ લખીએ ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી બરાબર આમાં ઓમેગા ની જગ્યાએ ઓમેગા 1 લઈએ ઓમેગા 0 તો 0 છે બરાબર એટલે આલ્ફા તો આખી ગતિ દરમિયાન અચળ છે બરાબર અને ટી ની જગ્યાએ t1 લખશું આપણે એ આપણે 5 સેકન્ડ આપ્યો છે બરાબર એ રીતે ઓમેગા 2 મારે આની માટે સૂત્ર લખવું હોય તો શું આવે આલ્ફા t2 આવે અને આ t2 આપણે મેળવવાનો છે કે કેટલો સમયગાળો લાગ્યો છે ઓમેગા 2 એટલે કે અડધી ઝડપ થવા માટે ખ્યાલ આવે આ બે સમીકરણનો ગુણોત્તર લેવું સમીકરણ 1 અને સમીકરણ 2 બેનો ગુણોત્તર લેવું પહેલા આપણે સમીકરણ 2 લઈએ પછી 1 એમ ગુણોત્તર લઈએ ઓમેગા 2 ના છેદમાં ઓમેગા 1 ઓમેગા 2 ના છેદમાં ઓમેગા 1 બરાબર શું આવશે તો t2 ના છેદમાં t1 એટલે કે t2 છેદમાં t1 તો હવે t2 ને આપણે કરતા બનાવીએ બરાબર તો t2 બરાબર શું આવે t1 ગુણ્યા ઓમેગા 2 ના છેદમાં ઓમેગા 1 હવે જો ઓમેગા 2 છે એ અડધી છે ઓમેગા 1/2 બરાબર ડાયરેક્ટ લખી તો આ કિંમતમાં મૂકી ડાયરેક્ટ ઓમેગા 1/2 મૂકી દેવું t1 એમ નામ રાખું ઓમેગા 2 ની જગ્યાએ શું મૂકી દઉં ઓમેગા 1/2 ને એને ગુણ્યા ઓમેગા 1
તો કિંમતો પણ આપણે કાંઈ મૂકવાની જરૂર નથી પડતી. અહીંયા ઓમેગા 1 કેન્સલ થઈ જાય અને t1/2 એટલે કેટલા આપ્યા છે આપણે સમયગાળો? 5 સેકન્ડ આપણે કીધો સમયગાળો, એટલે 5/2 કરીએ આપણે, બરોબર? તો કેટલા આવશે? 2.5 સેકન્ડ આવશે, અઢી સેકન્ડ, બરોબર? કેટલો સમયગાળો લાગ્યો છે? તો એની જે મહત્તમ કોણી ઝડપ છે એની કરતા અડધી કોણી ઝડપ પ્રાપ્ત કરતા એને 2.5 સેકન્ડ લાગશે. તો જવાબ આવશે, તો ડી જવાબ આવશે, બરોબર? 2.5 સેકન્ડ. તો આ રીતે મિત્રો આપણે અહીંયા સમયગાળો મેળવ્યો, બરોબર? કે એટલી કોણી ઝડપથી એટલી કોણી ઝડપ થવામાં કેટલો સમયગાળો આવે? આ સંબંધ જો આપણે યાદ રાખીએ તો ડાયરેક્ટ આના આધારે મળી જાય. કિંમતો આપણે કઈ મેળવવાની જરૂર પડતી નથી, કારણ કે એ તો અહીંયા કેન્સલ થઈ જશે. ઘણી વખત આમાં ફેરફાર કરી નાખે. મહત્તમ કોણી ઝડપથી ત્રીજા ભાગની કોણી ઝડપ પ્રાપ્ત કરતા કેટલો સમય લાગ્યો છે? મહત્તમ કોણી ઝડપ કરતા ચોથા ભાગની કોણી ઝડપ પ્રાપ્ત કરતા કેટલો સમય ગયો? આવા અલગ અલગ દાખલાઓ છે આમાંથી પૂછાઈ શકે. પણ આપણે જો સંબંધ ખ્યાલ હોય બરોબર તો તમે ડાયરેક્ટલી પણ મેળવી શકો, બરોબર? તો આ રીતે મિત્રો આજે આપણે અહીંયા 3-4 દાખલાઓ છે જે કઈ જોયા, બરોબર? વધારાના દાખલાઓ, એ ટાઈપના દાખલાઓ તમે ઘરે તમારી રીતે છે ગણવાની પ્રેક્ટિસ કરશો, જેથી વધારે વધારે તમને બરોબર આ રીતના દાખલાઓ છે ની પ્રેક્ટિસ થાય. એવું જ નથી કે આ પ્રકાર આ રીતના દાખલા જો તો આગળ આપણે જે કઈ રીત જોઈએ એ રીતના દાખલાઓ પણ તમે આવી રીતના વધારે પ્રેક્ટિસ વધારાના દાખલાઓ બનીને કરી શકો. જો આપણે અહીંયા સ્વાધ્યાય ઉદાહરણ સિવાયના વધારાના દાખલાઓ આ રીતે ગણાવીએ તો ચેપ્ટર બહુ લાંબુ થઈ જાય, બરાબર? અને આપણે જો ઘણા ચેપ્ટર પૂરા કરવાના હોય એટલે બધા જ દાખલાઓ વધારાના હોય ન ગણાય, તમારે જાતે ઘરે પ્રેક્ટિસ કરવી પડે, બરાબર? ચાલો, તો આજના આ વિડીયો લેક્ચરમાં મિત્રો આટલે સુધી રાખીએ.